ગારિયાધારના પાલડી ગામેથી 2 ઇસમોને ગિલોલ સાથે પકડી પાડતી ગારિયાધાર વન વિભાગ ટીમ. ગારિયાધાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિજ્ઞાસાબેન શેત્રાણીયાની સૂચનાથી ફોરેસ્ટ સ્ટાફ દ્વારા મળેલ બાતમીના આધારે ગારિયાધાર તાલુકાના પાલડી ગામના તળાવ વિસ્તારમાંથી સુરેશ લખુભાઈ લુવારિયા તથા દશરથ હિંમતભાઈ લુવારિયા રહેવાસી બંને પાલડી ગામવાળાને પકડી તપાસતા તેઓની પાસેથી ગિલોલ 1 મળી આવેલ, જે બંને શખ્સો શિકાર કરવાના ઈરાદે ફરતા હોય તેમ લાગતા પૂછપરછ કરવા માટે રેન્જ કચેરી ગારિયાધાર ખાતે લાવવામાં આવેલ, જ્યાં બંને ઇસમોએ ગુનો કબૂલ કરતા બંને પાસેથી ધારાધોરણ મુજબ ₹25,000નો એડવાન્સ રિકવરી પેટે વસૂલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આ કામગીરીમાં રાઉન્ડ ફોરેસ્ટર ગારિયાધાર બીજે દેવમુરારી, રાઉન્ડ ફોરેસ્ટર રૂપાવટી DL પરમાર, ફોરેસ્ટ ગાર્ડ SN ચૌહાણ તથા ટ્રેકર્સ RS સોલંકી તથા પિયુષભાઈ ચૌહાણ જોડાયા હતા. રિપોર્ટર રમેશ મકવાણા, યશવી ગુજરાત ન્યૂઝ, ગારિયાધાર.